આજ રોજ ઝેર ગ્રામના પટેલ પૂંજારો આગેવાનો વડીલો ભાઈઓ અને નાના મોટા ફૂલકા યુવાન મિત્રો આજે છોટાઉદેપુર તાલુકામાં આદિવાસી સમાજ પરંપરાગતથી ચાલતી આવે છે આપણી રૂઢી આપણી સમાજની લગ્ન પ્રસંગની અંદર ઢોલ માંડવથી આપણે લગ્ન ઉજવતા હતા અને થોડા સમય પછી આ બહારથી આવ્યું બનાવટી વસ્તુ જે ડીજે કહેવામાં આવે છે એ આવવાથી આપણા સમાજ આદિવાસી સમાજની ખૂબ મોટા પાયે નુકસાનકારક આ વસ્તુ હતી. એની પર સંપૂર્ણ રોક લગાડવા માટે બંધ કરવા માટે અમારા ઝેર ગામના બધા ફળિયાના બધા આગેવાનો અને બધા મિત્રો ભેગા થઈ અને આજ રોજ અમે આનો નિર્ણય લીધેલો છે. એટલે આજથી જે તે અમારા ગામમાં કોઈ ભાઈના ઘેરે લગ્ન પ્રસંગ હશે ત્યાં એક ડીજે વગાડવાનું રહેશે. નોતરાવ કે સિંબોડી કે કોઈ પણ જગ્યા પર બીજી જગ્યા પર ડીજેનો ઉપયોગ કરવાનો રહેશે નહીં. એની પર અમારા ગામમાંથી બધાની સહમતિથી 1 લાખ રૂપિયાનો દંડ મૂકેલો છે. જે તે વ્યક્તિ આ નિયમનું ભંગ કરશે એને ડીજેવાળા ભાઈને અને જે બોલાવનાર ઘોરધની છે એમને બેઉની વચ્ચે 50-50% રકમ દંડ પેટે ચૂકવવાની રહેશે. એ અમારા ગામ લોકોનો એક હુકમ છે, એનું સંપૂર્ણ રીતે પાલન કરવું પડશે. બીજું કે આપણો સમાજ લાખો રૂપિયાથી દંડાઈ રહ્યો છે, કારણ કે મારું ગામ 7 ફળિયાનું છે. 60-70 લગ્નો થાય છે. એક લગ્નની અંદર 1 લાખ રૂપિયાનું નુકસાન ગણીએ તો એક વર્ષે અમારે 70 લાખ રૂપિયાનું નુકસાન મારા ગામને થઈ રહ્યું છે. તેના માટે અમારા ગામના તમામ ભાઈઓ આપણા સમાજની ચિંતા કરી અને આની પર ખૂબ સારો રીતે નિર્ણય લીધો છે. અને આ નિર્ણયને કોઈ ઉલ્લંઘન કરશે તો હરેક ફળિયામાંથી 5-5 માણસોને આગેવાની જવાબદારી આપવાના છે. અને એ પણ અમારો ઠરાવ થવાનો છે. અને એ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન અને ડીએસપી અને એસપી સાહેબને સુધી અને મામલતદારને આ પત્રક પણ અમે મોકલવાના છે. અને આસપાસના ગામડાઓના આગેવાનો ભાઈઓ પણ આ કાર્યોની અંદર સહમત આપે, સાથ સહકાર આપે. આપણા સમાજને આપણા તાલુકાને આગળ લઈ જવા માટે બધા સાથ સહકાર આપે એવી આશા રાખું છું. જય હિન્દ, જય આદિવાસી. આદિવાસી એકતા जिंदाबाद, आदिवासी एकता जिंदाबाद, लड़ेंगे जीतेंगे, लड़ेंगे जीतेंगे। जय आदिवासी.